હુડાના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન 98 દિવસથી ચાલી રહેલી બેઠક રેલી યાત્રા પછી આજે બંધનું એલાન હિંમતનગર અને 11 ગામ આજે સજ્જડ બંધ રહેશે ધંધા રોજગાર બંધ રાખીને લોકો બંધમાં જોડાયા છે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે ખેડૂતો અને પશુપાલકો કરી રહ્યા છે હુડાનો વિરોધ રાજકીય આગેવાનો એસપીજી સહિત સામાજિક સંગઠનોનું પણ વિરોધને સમર્થન મળી રહ્યું છે વેપારી અને બિલ્ડર એસોસિએશનના આગેવાનોએ પણ આ વિરોધ બંધને સમર્થન આપ્યું છે બંધના એલાનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે તો રાજકીય આગેવાનો એસપીજી સહિત સામાજિક સંગઠનોનું પણ વિરોધને સમર્થન મળી રહ્યું છે હુડાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે આજે હિંમતનગર બંધનું એલાન શાળા કોલેજો સહિત ધંધા રોજગાર પણ બંધ રાખવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંદીપ હુડાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને હિંમતનગરમાં આજે બંધનું એલાન શું વધુ વિગતો હિંમતનગરમાં છેલ્લા 11 ગામના લોકો છે છેલ્લા 98 દિવસથી હુડાનો છે તે વિરોધ કરી રહ્યા છે હુડા હટાવવાના નારા સાથે અનેક કાર્યક્રમો આપે છે જલદ કાર્યક્રમો પણ આપે છે જ્યારે આજ રોજ તેમને હિંમતનગર શહેર અને 11 ગામને બંધનું સમર્થન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેને લઈને આજે ખાનગી શાળાઓ હોય વેપારી કે એપીએમસી માર્કેટના નાના મોટા તમામ લારી ગલ્લાવાળાએ બંધને સમર્થન આપ્યું છે અને હુડા હટાવવાના નારા સાથે 11 ગામના લોકો જ્યારે 98 દિવસથી સતત આ લોકો વિરોધ કરી રહ્યા છે જ્યારે ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા છે હવે વીર ભગતસિંહના માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે આવનાર સમયમાં જો સરકાર હુડા નહીં હટાવે તો 11 ગામના લોકો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જે પ્રાથમિક સભ્ય છે તે કાર્યકર્તાઓ છે તમામ લોકો રાજીનામા ધરી દેવાની પણ ચીમકી ઉચ્ચારી છે એટલે કે એક તરફ હાલ હુડાનો જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ પણ જાતનો નિર્ણય ના લેતા આખરે હવે બંધને એલાન આપ્યું છે જેને સમર્થન મળી રહ્યું છે નાના મોટા વેપારી સહિતના જે ખાનગી સ્કૂલો છે તે લોકોએ પણ હાલ બંધને સમર્થન આપ્યું છે એટલે કે હવે હુડા હટાવવા મામલે એકમત થયા છે અને હુડા કોઈ પણ સંજોગે હટાવવું જોઈએ તેવા નારા સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતોનું જલદ આંદોલન છે તે હિંમતનગર શહેરમાં જોવા મળી રહ્યું છે જી સંદીપ આભાર સમગ્ર માહિતી બદલ